પાઠ 13 માનવ સંસાધન. સ્ત્રી પુરુષનું પ્રમાણ શોધવાનું તમને કહ્યું હોય તો અંશમાં મહિલાની વસ્તી લખવાની, છેદમાં પુરુષની વસ્તી લખવાની અને જે જવાબ આવે તેની સાથે 1000 વડે ગુણાકાર કરવાનો. સાક્ષરતા દર શોધવાનો હોય તો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વસ્તીઓની સંખ્યા અંશમાં લખવાની, 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની જે વસ્તી છે તેની સંખ્યા છેદમાં લખવાની અને ગુણ્યા 100 કરવાનું અને પછી છેદ ઉડાડી અને તમે સાક્ષરતા દર છે તે નક્કી કરી શકો. પ્રશ્ન 1. કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે? બિહાર. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? 6 અબજ. નીચે પૈકી કયો વિસ્તાર ઓછી વસ્તી ધરાવે છે? ઉષ્ણકટિબંધીય રણ વિસ્તાર. એશિયા અને આફ્રિકા ખંડમાં વિશ્વની લગભગ કેટલી વસ્તી વસવાટ કરે છે? 3/4 ભાગ. રાજસ્થાનમાં દેશની કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? 5.66%. ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી જોવા મળે છે? ગંગાના મેદાની પ્રદેશમાં. એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા સંખ્યાને ખાલી જગ્યા કહે છે. વસ્તી ગીચતા. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? 382. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? 54. સમગ્ર વિશ્વની 60% વસ્તી કેટલા દેશમાં વસવાટ કરે છે? 10 દેશોમાં. ભારતનો સૌથી ઓછી વસ્તી ગીચતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? અંદમાન અને નિકોબાર. કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબારની વસ્તી ગીચતા જણાવો. 46. અમેરિકાની કેટલી વસ્તી પ્રાથમિક કાર્યો સાથે જોડાયેલી છે? 5%. ભારતની કેટલી વસ્તી દ્વિતીય વ્યવસાય સાથે જોડાયેલી છે? 13%. ભારતની કેટલી વસ્તી તૃતીય વ્યવસાય સાથે જોડાયેલી છે? 20%. ભારતમાં કેટલી યુવા વસ્તી છે? 19.4%. ગુજરાતમાં કેટલી યુવા વસ્તી છે? 19.45%. ઈસવીસન 2011 વર્ષ મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 943. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. નીચે પૈકીનો કયો વિસ્તાર વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવે છે? ગંગાના મેદાન. હવાંગ હો અને ચાંગજિયાંગ નદી કયા દેશમાં આવેલી છે? ચીન. નાઇલ નદી કયા દેશમાં આવેલી છે? ઇજિપ્ત. ગંગા અને બ્રહ્મપુત્ર નદી કયા દેશમાં આવેલી છે? ભારત. ભારતના કુલ ક્ષેત્રફળમાંથી ઉત્તર પ્રદેશ કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે છે? 7.26%. ભારતના કુલ ક્ષેત્રફળમાંથી ઉત્તર પ્રદેશ કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે છે? 2.6%. ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા ખાલી જગ્યા આબોહવા કહેવાય છે. સમ આબોહવા. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સિક્કિમ રાજ્યની વસ્તી કેટલી?
6.10 લાખ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી કેટલી? 19.98 કરોડ. ભારતનું કયું રાજ્ય સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? બિહાર. અમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700 છે, તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો અમારા ગામનો સાક્ષરતા દર શું હશે? સાક્ષર વ્યક્તિઓ કેટલા છે? 630. તેથી આપણે અંશમાં 630 લખીએ, છેદમાં 700 લખીએ, સૂત્રમાં કિંમત મૂકીએ અને પછી આપણે સાક્ષરતા દર શોધી શકીએ. 630 છેદમાં 700 ગુણ્યા 100 કરીએ, 0 0 ઉડી જશે, 7 9 63 અને 1 0, તેથી આવશે 90%. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી વસવાટ કરે છે? ઉત્તર પ્રદેશ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલા ટકા હતો? 74.04%. ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી? પર્વતીય વિસ્તાર. ભારતનું કયું રાજ્ય સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની વસ્તી ગીચતા કેટલી છે? 17. ઈસવીસન 1901માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 972. 2011ના વર્ષ પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? કેરળ. 2011ના વર્ષ પ્રમાણે કેરળ રાજ્યમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 1084. 2011ના વર્ષ પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? હરિયાણા. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર જોવા મળે છે? કેરળ. 2011ના વર્ષ પ્રમાણે કેરળનો સાક્ષરતા દર જણાવો. 93.91%. 2011ના વર્ષ પ્રમાણે બિહારનો સાક્ષરતા દર જણાવો. 63.82%. ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? સિક્કિમ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે? મધ્ય પ્રદેશ.